એકવાર ભોજન પછી પ્રમુખ સ્વામી મહારાજ પત્રવાંચન કરતા હતા. એ દરમિયાન આફ્રિકાવાળા જસભાઈનો ફોન આવ્યો. તેઓને અમદાવાદમાં ઓપરેશન કરાવવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજે તેઓને આશીર્વાદ આપ્યા. છેલ્લે યાદ આવતા કહે, કંઈ પણ કામ હોય તો જણાવજો. જો કે જસભાઈએ ફોન મૂકી દીધો હતો. એટલે તરત જ પ્રમુખ સ્વામી મહારાજે ધર્મચરણ સ્વામીને કહ્યું, એમને પૂછી લેજો કે કંઈ જરૂર હોય તો જણાવે. ઓપરેશન થઈ જાય પછી પણ કંઈ જરૂર હોય તો તપાસ કરાવીને વ્યવસ્થા કરાવી દેજો. સ્વામીશ્રીને પ્રત્યેક હરિભક્ત પ્રત્યે કેટલી આત્મીયતા અને તેમની વ્યવસ્થાની ચીવટ છે. લીડર માટે શીખવા જેવી બાબતો. દરેક વ્યક્તિની સાચી કાળજી લો. સાચો લીડર માત્ર કામ પૂરતું પૂછતો નથી, પરંતુ વ્યક્તિની જરૂરિયાતને પણ સમજે છે. પહેલ કરીને મદદ કરો કે કંઈ જરૂર હોય તો જણાવજો એ કહેવું અને ફરી પછી તપાસ કરાવવી કે ખરેખર કોઈ જરૂર તો નથી ને. આ જ સાચી નેતાગીરી છે. ફોલોઅપ કરવાની ટેવ રાખો. માત્ર સૂચના આપીને અટકી ન જવું, પરંતુ કામ પૂરું થાય ત્યાં સુધી ધ્યાન રાખવું. માનવતા સૌથી મોટી લીડરશિપ છે. હોદ્દો મોટો હોવો પૂરતો નથી, દિલ મોટું હોવું વધુ જરૂરી છે. જવાબદારી સોંપો અને ખાતરી કરો. સ્વામીશ્રીએ ધર્મચરણ સ્વામીને જવાબદારી સોંપી અને કહ્યું કે તપાસ કરીને વ્યવસ્થા કરજો. સારો લીડર ટીમ દ્વારા પણ કામ પૂર્ણ કરાવે છે. દરેક વ્યક્તિને મહત્ત્વ આપો. એક હરિભક્ત માટે પણ એટલી જ આત્મીયતા રાખવી બતાવે છે કે સારો લીડર એ કોઈને નાનો કે મોટો નથી માનતો. એક લાઇનમાં લીડરશિપનો પાઠ. સાચો લીડર માત્ર લોકોનું નેતૃત્વ નથી કરતો, પરંતુ તેમની જરૂરિયાતને સમજીને સમયસર તેમની સાથે ઊભો રહે છે.